હવે તો છોકરાને નિશાળું મોડું થતું હશે અને હવે શું ઊંચા નેટો થતો હશે અલે છોકરા ઉભો થઈ જાઓ નિશાળ વગર કોઈ નહીં ઓહો હો લે હેન તૈયાર કરું હેન બાબા આવતો નહીં લ્યા ના આજ નહીં જવાનું નહીં જાવ લે એક વાર ઘેર જતો રે એ માળી આયો શું તારા પાડે માળી તારા પાડે આવીશ હે માં હે માં હે ખમા માળી હે માં એ મારા 32 કરોડ દેવતાઓ કોટી દે ભગવાન છે હે માં તારો સંભાળવાનું છે હવે હાલ તો હવે હું તારા શરણો માં બેઠો આયરો બંકો ને હાલ બિહાળ હાલ જવું નહીં પરીક્ષા આવે બધું તારે સંભાળવાનું હવે ના લ્યા નહીં જવાનું હે માં હે 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 ભગવાન હવે પરીક્ષાઓ આવી રહી છે વાંચવા બચવાનું કોઈ હ નહીં તમારે બધું સંભાળવાનું છે હો આ બધું આવડી જાય પરીક્ષાઓ આવી રહી છે બધું આવડી જવું છું એ ભગવાન 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 હરી 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 શું કરો છો તમે ઓન શર્મન હઈ જવાનું તમારા હું સાવ જવાનું યાર કાકા હોય થી અલો આ જો કોઈ ભણવા મોટાની આગળ ભણવા બેસી ગયા આ ઉભો થઈને નિશાળ જવાનું કર તો કોઈ ખારું થાય ભાઈ હું કામ આવું કર તું હોય કણે માતાજીએ બધું હું કહેવા આવ્યો પરીક્ષાઓના પેપર આલવા આવ્યો માર પાસ થવા નહીં એટલે માતાની પરીક્ષા બધું માતાની હશે આ સોનું મનું વાંચવાનું કર વાંચો તો કોઈ ખારું થાય હટાડો બધું સારું થા અને હું ગળા મોટું પટલું હળાઈ રહ્યો ખુબ ના ને એનો પટલો અડાઈ રહ્યો હો સમજો છોકરા સોનું ભણવા જતો રે તો કોઈ ખારું થાય હટાડું એમ ઓમા ઓમાઓ શું કહે તું મને ઓય બેહો બેહો કાકા આ બેઠો લે જુઓ બોલ તમને એક વાત કરું હું આ શું વાત કરશે મને હવે એની વાત ઠેકાણા નહીં અહીંયા ખોટું ના લાગે તે વાત કહું તારો બોલ ચાહું કે બોલ આ બધું ભણવાથી શું સારું થાહા આપણું એમ કહેજો તમે હા ભણવાનું આ પૂછ્યું રહ્યો લ્યો અલ્યા ભણવાથી તો કેટલું મગજ ફ્રેશ થાય એકદમ હવે તમારો રહ્યો પેલું બબલું હવે એરો ભણી જા શું કરશે હું એરો મોટો થઈને શું કરશે ભણી અલ્યા ભણી તો હારી મોટ નોકરી લે હમ હા પછી નોકરી લઈને શું કરશે એ રહ્યો આ પૈસા કમા પૈસા બરોબર પૈસા કમાઈ ગયો પછી શું કરશે એ રહ્યો એસો આરામવાળી જિંદગી મળી જવા ભાઈ કરશે તો આરામ જ નહીં રહ્યો અરે આરામ તો ખરો જ ને પણ જેમાં પૈસાથી આરામ કરવાનો તો એ પૈસા કમાવાનું નોકરી કરવાની ભણવાનું આ ઝંઝટ કર્યા વગર આ પૈસા કમાયા વગર આપણો આરામ મળે હ તો હું કરું તારમું હે અલ્યા વાની વાતે મારો બબલું ડબલું બની જા મને જવા દે બે જા ભણીને વાંચ્યા થઈ દે તું મોટો થા આ મારો બબલું ના લે ડબલું બનાવી દે હલ્યા જોજો કાકા વચ્ચે ના ઓની વાડે રખડી તો મારો બબલું હે ને એ ડબલું થઈ જાય હલ્યા જો કા આમ જો આવ એ પુઆપણી કરવા જતા પૂ મારા દાચીણા દેશમાં વાગરું દેશમાં ઓહો જોકા આરામ કરી લે હાડા આ હું ઉઠા નિશાન નહીં જવાનું આમ એ હેન બોલો કાકા એનો હેન ઉઠા નિશાન નહીં જવાનું ના મારે નહીં જવું અલ્યા નહીં જવું પણ મારે ના માની જવું ના માની જવું નહીં જવું મારે પણ નિશાન જવાનું હે કાકા નહીં જવું સીધો નિશાન ના આ ભણવા પણ કમો હારું નહીં છું નહીં જવું પણ કાકા મારે નહીં કેમ જવું હે મારો ઓળખા આરું શું બેઠું હજુ એ હો બેઠો પણ તું કેમ નિશાન નહીં જતો આરું શું બેઠું મારે નહીં જવું તો નહીં જવું તો કેવું તું શું હશે એ તો હશે ડબલું હે ને એટલે બબલું ને બગાડ છેડ્યો તું કેમ ના પાડી ને છાજવાન મન કે જોયરું છું આરામ કરો હિતા મને તો ઉભો પ્લાય કર હું કે તું
પણ બાપુ તું નિશાળનું ના કેમ પાડી રહ્યો આ બબલુ ઓમાય ઓમાય અલ્યા એ ટીના વાજે તું ડબલું થઈ ગઈ જવા દે ચાલો ફાલતુ ખમણ આલે છે મને. અલ્યા આ હમણાં મારે તમને સમજાવું હોય અલ્યા મને ફેહોળિયા તું લેબડાઈ હલે આલે એ ઓમા ચમ માર ભાઈબંધ ચમ તમે ને હાલ લઈ જો આ તો આ બધા નીમ થી ટ્રેનિંગ થતો આ વજન દો આટલું બધું દસી કરાવતા ને નિહાળ જોઈ લે કોઈ. અલ્યા નહીં જાઉં નહીં મોકલવાનું અને હાય પણ આમ તમ ના પાડી રહ્યા નિહાળ જવાનું હે ભાઈ એને તું ના છમ પાડતો તો અરે હું કાલ નિહાળ જોતો ને તે મારું વજન માપતા હતા. હવે વેચી મારશે એટલે કેવું કાલ હવે વેચી મારશે હવે નહીં મોકલું ના આ મારું એક ને એક ભાઈબંધ છે અને વેચી મારું તો તો હવે પૂછો ના દે. હવે નહીં અલ્યા જાઉં. તું ડબલ ભરાજો કોઠા એની વાડે ના ના જાઉં મારે. અલ્યા ના જવા દઉં કાકા અલ્યા આવું ઓય એ ઉભા રહો કાકા અલ્યા એ આ મમ્મી વાડે મને ફરવાનું ચાલુ કરી હાડે એને ઉભા રહો. હવે આર્યો આટલું બધું વજન લઈને જાય છે નેહાળ પણ એનો કરશે હું અને હવે કાલ તો વજન કર્યો હો વજન કર્યો તાન. આજ વેચી મારશે ના જતો બાપા ના તો નહીં જાઉં મારે. અલ્યા વજન તો તારું શરીર જોવા માટે કર્યો તને બુડા ઓમનું ના વાપરતો ઓમનું છોકરા હવે તમે સમજતા નહીં તું નિશાળ હેમ કામ કર લે પકડ લે. આયો આ કાકંડાર ભડક તો આટી પડે ઉખડતા તમ નહીં આલે ઉભા રહો જો તમને સમજાવું હું બે જા, પણ પડી હાથ નહીં. આ પાણી છે ને અને અરે પાણીનું અમે કશું કરવાના નહીં જોવાનું અને નિહાળી જવાનું નહીં સમજો હમ તમે અને પાણી કોઈનું સારું નહીં થયું જો મેન વાત તો એ જ છે એટલે હવે છે ને એવું વિચાર્યું હો અમારે હવે ભૂવો બનવાનું હો બસ અલ્યા ભોમ તો માથાના બાલે કરી જા હો કશું ના થાય હો પ્રેક્ટિસ આપણે એવું ભુવાને તો મને આવડે હો પાછું. ઓમ ઓમ દોડ નાખવાના ઓમ હા. અને ભૂવો તો બનતા હું મને તો આવડે ને એકડ બેકડ બધું આ મારું પઠાર બનશે હું ભૂવો બની જાય અલ્યા ઓમને રેકણા બધાય ખોઈ નાખવાના હારે અલ્યા ભણવાનું કોક રાખો તો જીવન તમારું છૂટી જાય અલ્યા ભાઈ ભણવા ભણવા કશું વાપરવાનું નહીં હો પણ પાણી તો સારું થયું અમે. નહીં તારું હેડ કેટલું એક વાત કહું ખાલી તમને એક કિસ્સો સંભળાવું આપણા વાહનો પેલો ગેગલો ઉખડ્યો પેલો ગેગલો અલ્યા જોયું ઓળખ્યો ઈનો એરો ગેગલો જેટલું વાંચતો અરે રે 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 બાપા રે છેલ્લે એરો વોચિંગ બહાર નીકળી હે બંધ કર્યો દરવાજો અમે જોઈ રહ્યા છીએ દરવાજો બંધ કર્યો એને અને 100 મહિના થયા પછી બહાર નીકળે એક એની વાખો તમે જો ટેટા જેવી વાખું બાપા લાલ ચટક જેવી વાસ્યો 10 દાડા ઉધી અરે મોદો પડી ગયો 10 દાડા ઉધી એ નહીં. એ છે ના એનો ભણ્યો, એનો ભણ્યો તો આવડે. આપણા કપાડા ના અલ્યા મારે પોલીસ બોલાવી પડશે આ નિશાળ કેમ જતા નહીં આ હવે આ ખોટું તમે હો કેસ કાઢો મને ઉપર ખેંચતા છોકરા તમે મજૂરી કરાવો કેસ થાઓ હવે મારે હમણાં અલ્યા ફેંકમબાજી કરવી પડશે હમણાં વાપરો હે હીરો કેટલું ભણે ખબર વોચ કરી હજુ હીરો લોટા ટીપા પૂછ્યો ભણ્યો આટલું બધું લોટા ટીપા હોય રહ્યો હવે નહીં ભણું આમ તું આપણા હંગાત રખડતો. એનો તારી શેમ્પિંગ મળે. અલ્યા બોલો સેન્ટિંગ લ્યો અલ્યા સેન્ટિંગ જવા લેવા તો ભણવા ઓછું ભણ્યો છે આટલા જો ભણતર એટલું મહત્વ થઈ ગયું ને ભાઈ તમે ભણો ને એટલું ભણો એટલે આ ભણવા નહીં દે આડે ના ના અલ્યા અમે જીવ. અમે હવે ભૂવો બનીને જ આવશું અલ્યા હું ના તમારી દીકરી અલ્યા હું અમની વાતે મારે ભણવાનું ચાલુ કરવું પડશે હો ભાઈ અલ્યા વેરવા મોડી લે અલ્યા એ તો રીત હોય કોઈ બધાને તુણવાની અને તને નવું મન નહીં આવડે. એ તો હું શીખવાડી દઈ મુની બેઠો ચિંતા ના કરી લે આ બાજુ આ બધાય પડી આ બાજુ બાટા લેવા આયા લાગે. આવો બેહો ચોક બાધા ચાલુ હું તમાર માતા કેવું માતા કે ભાઈ મોણા તને ચાલે ભૂવા થઈ ગયા ભાઈ. એ પુવાઈ માં વળી આ તો ચાલ. કલાક થયો કલાક આના દત્તને બત્તર તો નેહામાં પણ તું ને ભણી નહીં તું ભણી નહીં. હું કામ કરી દીધું એ. બંધ કરી દીધું એ નહીં વાતું આ તમારો ડોહો કોઈ કહેતો જ નહીં. અને આ નેહાળ જઈએ ને તે વેકવા કાઢા મન તો વજન કરીને નહીં મજા આવતી સાચું કહું એ વજન વેકવા ના કાઢે લે ડફોડો આવ કને શીખવાડી તમને થોડા મોટા ભણવાનું કરો ભણવાનું આ ભૂવા પાણીમાં નહીં કોઈ લાડવા મિલ્યા. તો તમે જોગરા આયા જોરા વાળું થોડું મોનું આ ધંધો મેલી દે. તમે જતા નથી ચકલી બનાવી. કયો ભૂવા વાળો કયો મોટો થઈ ગયો પૈસા વાળો. જતા રહેજો નકર જુઓ ચકલી બનાવી દેહો
ચકલી હું હમણાં તમારી બેની બનાવી દઉં હમણાં. આ પડી ભણવા જવું નહીં? નહીં જાવ નહીં ગમતું અમન તો તમને શીખવાડ્યું જ નહીં કશું? ના મજા જ નહીં આવતી અને આ ભૂવા પાણીમાં ચિયા થઈ ગયા મોટા પૈસા વાળા એમ કે છે? ઘણા બધા છે તો વળી ક્યાં છે એમાં હું જો ભુવન કઈ ભુવન ના હોય, ભુવન તો ખાલી પેલું ચૈતર મહિનો આવે ને એના જ મોવાનું હોય. ખબર તમને? કશું એવું ના હોય બાકીના 11 મહિના તો છે ફોમો તકે ને તો કોઈ બોલાવતું નહીં. અને અત્યારે જોઈએ આવો તો ચોમાસા સાસના ઉગતા છે, સાસની કોથળીના નહીં હોતા. તને ખબર હતી અને પેલો આ પેલો આ સાહિલને જોયો તમે? ઓળખો? એને નોકરી હે, 35,000 પગાર હે. તો વિશાલ એ નોકરી કરે હે, એને પગારો 35,000 પગાર હે ને ગાડીઓ લાવવાના હમણાં તો. આવું નાવ શીખવાડ્યું હે, ફોટો હલાવવાના, ડોળા જોવાના ને આ ચીજ નિહાળમાં ચીજ ચોપડીમાં લખ્યું હે, ભુવાજી કે લખ્યું કે ચોપડી ભણાવવા આવી તમને એમ કહો મને. એ તો આપણે જોઈ જોઈ શીખ્યા હતું કે ભુવા થવું હોય ને ફોટો હલાવવા ખાલી ઓમ કરી અને આવે લોકો છેતરી પૈસા ભેગા કરજો ને દવાખાનામાં જા હે 8 વિજય તો શીખી લાયા. આ તો ના મને નિહાળ જવાન કરો, ભણવાન કરો. ભગવાન નું નામ લેવું આપડે ભગવાન સાચા ભણવામ લેવું નામ હા, શું કેવું? માતાજીનું નામ ભણવા બોલો. ભણવામ લેવું હાચું હાચી. હાથી હાથી કહો ને અલે હા પતિ જીવો પછી એવું નહીં શેખની શીખવા મને પેલા પહેલા હું એવું ના થાય. પતિ જીવો સૌ મળે એટલે પૂરું વળી માં કાલ હું જોવા આવ્યો તો કોલા ભાડે ને વગર ધોળણ બોળા જોતા તો પટાવા છૂટી જાય તમારા. પતિ જીવો હા હા તું તાર કાઢી દેતો રે હો. હાર તું તાર ઘેર જા